નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 25 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર। હવામાન સમાચાર। એપ્રિલના અંતથી મેના શરૂઆતમાં ભારે આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ પડશે। ગરમી 45 ડિગ્રી સુધી પહોંચશે, અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ગુજરાતમાં હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારો સહિત આખા ગુજરાતમાં ગરમી વધવાની આગાહી હવામાન વિભાગે આપી છે। તેમણે જણાવ્યું છે કે હાલ 7 દિવસ સુધી ગરમી વધશે અને કેટલાક વિસ્તારોમાં તો 45 ડિગ્રી તાપમાન જવાની શક્યતા છે। ત્યારે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ભારે વાવાઝોડા, તાપમાન અને વરસાદ અંગેની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। ધૂળની ડમરીઓ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગો સાથે આંધી પણ આવશે। હમણાં ગરમી વધશે। 25 થી 26 એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી થઈ જવાની શક્યતા રહે। આ સાથે તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાત મહત્તમ તાપમાન 43 ડિગ્રી અથવા ઉપર જવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગો દક્ષિણ ગુજરાતના ભાગમાં 42 થી 43 ડિગ્રી થઈ જવાની શક્યતા રહે અને 2-3 દિવસ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો આવશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં ભારે આંધી વાવાઝોડા સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ, ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25 રવિવારથી ચૈત્રવદ તેરસ-14 તારીખ 26/4/25 શનિવાર। સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025 સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।